પરમાર બધા બેહી જાવ પછી તમને હું કહી ત્યારે ઊભા થઈ જાવ વિપુલભાઈ આ બધાને કહું ત્યારે ઊભા થઈ જાવ તું મનો દેખતો રાજા વરદાદા કાના વ્યવહારની આય મારી હણેજના થડાની બૂટ એ મારી ચાલિયા મેલેના ધુપાણાની ભલામણા મારી હણેજના થડાની મારી બૂટ કે કદાય મારા દાદા કાનાનો વ્યવહાર આ જગ્યામાં જો ઝાખો પડવા દઉં ને એ તેથી તો મારી બૂટના નામનો સાડીઓ બધાય બેઠા મારી ક્યાં ગઈ મારી સાલિયા મેરી આલી દેવી બૂટડી માતાજી એકે આ મેરી ઓ ભૂવો અને ઈ મારી અણેજના થણાની જ્યારે મારા કાના બાપાનો વ્યવહાર જ્યારે મારા જન્મમાં જોલાપરીમાં બૂટ રમે છે એ અંગ્રેજના ચોપડે સડી ગઈ છે બોલે ભૂવા અંગ્રેજના ચોપડે સડી ગઈ છે મારી બૂટ વાઢાવી અને ઈ મારી જોગ માયાનો મેરીઓ ભૂવો શું કે એ રેલગાડી નો હાલે માડી રેલગાડી નો હાલે આ મહાદેવ એ રેલગાડી નો હાલે માડી રેલગાડી નો હાલે એ ભૂટડી દેવકે તારી રેલગાડી નો હાલે 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 એ આ મારી બૂટ વાઢાલી રેલે માયરો પાવો માડી રેલે માયરો પાવો એ બૂટ રે દેવો માડી રેલગાડી માયરો પાવો મારી જડી વાડીયું ખેડાય ખેતર ખેડા પણ એ મારા કોરડિયા પરમાર એ મારા કાના બાપાની વસ્તી માતાજી મારી મેલડીનો રાફડો નો ખેડાયો એ ભગતમાં મને બૂટ ને
ભલામણા ટપોરો મારે મારી વસ્તી અને ખાલી કડિયામાંથી જો ફૂફાડા નો મારવા મળું એ હું દાદા કાનાનો વ્યવહાર છે અને કહેવાળાની જગ્યામાં 52 ગજનો નેજો સડાવ્યો છે મારી બૂટ કે જો ભલામણા નમવા દઉં ને તેથી કાના બાપાનું ધર્મ ન હોય અલે ઈ મારી બૂટમાંના નામ માટે બધા ભાઈઓ બહેનો બે હાથ ઊંચા કરી નાખો મારો બગલો માને રમાડી છે કેવી 1052 ગજની ફરકે એ જોઈ મારું મનડું અરખે એ મારી તારા મંદિરિયામાં બોલે દીનામો જય મારી બૂટમાં હો જય મારી બૂટમાં વાઢાળી છે પેલા સમયમાં એ પેલાના સમયની માલિકા જ્યારે અમારા કાના બાપાનો વ્યવહાર હોય છે તેથી મારી બૂટના નામનો વાઢ આપતા હોય છે એટલે વાઢાળી કહેવાય એમને વાઢાળી ન કહેવાય ભાઈ કદાચ હારા તેજીનું મરજું હોય ભલે ફુવા અને જો મારી વાઢાળી ખમાગે એ મારા કાના દાદાનો વ્યવહાર ખમાગે અને મહણમાં જો મરદા બેઠા ન કરું ને એ તેથી હું વાઢાળી બૂટ ન હોય બેટા પણ આડા આડી કાળા કરજુકની માલિપા ભાઈઓનો ભાવ જવો હોય ને તો કહેવાળા ધક્કો થાય ભાઈ કારણ વસતી ધન ના કરે મારા દાદા કાના ભગવાનના વ્યવહારની દેવી મારા દાદા રાણાના વ્યવહારની દેવી મારી વિશ્વાસ ને વ્યર્થી નહીં એક મારી તારી જગ્યાની માલિપા તારી વસ્તી રોટી આવે મારા દાદા કાનાની દેવી મારા દાદા ભગવાનની દેવી મારા દાદા રાણાની દેવી એ તારો આશરો લીધો હશે કોક દી મારા દાદા કાના એ તારો હુબકો નાખ્યો હશે કે મારી જગત ગમે વાતું કરે પણ હું કાનો બાપો છું ને નબળો છું હું ભવન બાપો નબળો છું હું રાણો બાપો નબળો છું પણ મારા બાપની દેવી મેલડી તું નબળી જોઈએ એક દી આ જગ્યામાં હોલમી પાવો બનાવી દીધો છે મારી મેલડી ગઈ એ આ જગ્યામાં એ ભાઈઓનો ભાવ જો ઝાંખો પડવા દઉં ને
એ તેની મને કોરડિયા પરમારની મેલડીને ખોટ પડી જાય મારી વસ્તી મારા રાણા બાપા આવ્યા છે તેની કોઈ ધણી નહીં હોય એકલ જાડવું ધન કરે કે હવાળાની જગ્યામાં એ જગત મેલે પણ મારી ગરીબની દેવી તું મેલતી ને મેલતી ને મતરી રાતનો સમય બની ગયો છે સૌપકી સપી ગયા છે ભાંતિ રાતનો ગદરનો થઈ ગયો છે ને તેથી ભલામણા જે મારા કોરડિયા પરમારના કાના બાપા ભગવાન બાપા રાણા બાપાને હુતા જગાડ્યા છે કદાય મારી વસ્તી ને એ લોકો ધરતીમાં મારા કોરડિયા પરમાર પડ્યા હોય અને કોઈ એની આંગળી લાંબી કરે એના વેઢાનો નહીં એના પોસાનો નહીં એના બાવડાનો હિસાબ લેવાનો જાવ ને તેની મને કોરડિયા પરમારનું ખાધું મેલડીને ખોટું થઈ જાય બેટા અને તે હવાલાની જગ્યામાં એના લાગ નો લઈ લઉં ને તેની ભલામણા મને કોરડિયા પરમારનું મને મેલડીને ખાધું જય હો મારી જય હો એ કાઈ તારી વસ્તીને કહી છે મારી તારી વસ્તી તારી ગતિ નથી જાણતી હો તને મનાવતા વડવા વ્યાયા મન દાદા કાના મન દાદા ભગવાન મન દાદા નાના જેવા તને મનાવતા વ્યાયા ભૂખ નહીં છે પણ દુઃખ નો દેતી મારી કફરું દવાખાનું નો દેખાવા દેતી ઓ અને જાણે એમાં જેને મારો 52 પતાનો હુકમનો એકો કહેવાય એવી મારી કોરડિયાની મહામાયા જેને પાર્વતીનો અવતાર જેને ઉમિયાનો અવતાર નવ દુર્ગાનો અવતાર કહેવાય એવી મહામાયા માં મેલડી રમતી અને ઈ માને રમાડવી છે તો કોરડિયા પરમાર બધે બે હાથ ઊંચા કરતા મેલડી માને રમાડવી છો હા એ ભુવા પડી કરવાન જાતા ભુવા મારા એ ભુવા પડી કરવાન જાતા ભુવા મારા એ પછી દોઢ લઈને ધૂળમાં આવ્યા માતા મારા
આવતા હતા એ પછી ઘેરા ઘેરા ઘોઘરા વાગતા હતા એ મારી કોરડિયાની માં મેલડી રમે છે અને મને ભુવાનો ભાવ છે કે માં મેલડી રમડો પણ કેવી એ મેલડી રમે મારી મેલડી રમે મેલડી રમે મારી મેલડી રમે ઓરડિયા કુળમાં મેલડી રમે નાગણી રમે મારી નાગણી રમે મારા કાના બાબાની દેવ નાગણી રમે આ મારા દાદા ભગવાનનો વ્યવહાર આ મારા દાદા રાણાનો વ્યવહાર મારી મેલડી આ મારી ઉત્તરની દેવી માતાજી મારી સંતની માતાજી શીખોતે અને એ મારી દરિયાના લોઠની માતાજી મારી કોરડિયા પ્રમાણની માં શીખોતેર માં આવ્યા હોય મારા કાના બાપાનો વ્યવહાર જાગે છે જાગે છે જાગે છે એ કોરડિયા પ્રમાણ માં શીખોતેર આવ્યા માતાજીને રમાડવી છે તો બે હાથ ઊંચા કરી નાખો ભાઈઓ બહેનો અને જી કોઈને તાળી વગરના પાપ લાગે ને વલ્લભ ભુવાઈ મૂકવા મૂકી દેજો હા પણ એ માતાજી આવે પણ કેવા એ તને માને આ સજના સુમરા હો માનવતી હો માં એ તને માને આ કોરડિયા કુલ રે હો મારી શીખોતેર માં દરિયે તારા નાવલા ધન્ય મારી શીખોતેર માં એ બોલો સગડું સોલાવે માની ચૂંદડી હો મારી શીખોતેર માં
થુઆ મિત્રો તાલી પાડતા પાપ લાગે મને મેહુલ ડાબીને દઈ દેજો હું જેતપુર લઈ જાય બધા માના નામ માથે તાલી પાડજો કેવી એ મારી માતાના પગલા જા જા થાય જા જા હવનું હારું માસ કોદના પગલા જા જા થાય જા જા હવનું હારું મઠડે માના દીવા થાય જીવન માય જ્વાલા એ મારી માતાની કોઈ દી વાત નો થાય એ તારા દરવાજા ભૂલી એ મઢડે માના દીવડા ખાય આખા ઘરમાં જવાના આપણે ભુવા તાજા બાકી છે અને ભુવાને હરકી લડ છોડવો દો કારણ કે પછી આપણે મોજ જ કરવી છે આખી રાત એટલે બેઠા બેઠા તમે તારે મોજ કરો મારો બાપલો ભુવા રમતા હોય ને વચમાં આવતો હું તમને બધાને કહી કોરડિયા પરમાર બધાય તમે તાર રમજો પણ ટાણું આવે ટાણા આવે ને કઈ નકામું છે એવા એક મારા ભુવાને મોજ આવી ગઈ 100 રૂપિયા જાગરી અને ભેટમાં આપે મિત્રો કારણ કે ભાઈ એવા અમારા ભુવાનો ભાવ અને એ માના વખાણ કરવાનું કે છે માં 77 માં સીધી માં વાણવટીના કેવા એ હવે રંગ લાગ્યો માં હવે રંગ લાગ્યો હવે રંગ લાગ્યો માં હવે રંગ લાગ્યો મારી 77 ના મઢડે હવે રંગ લાગ્યો હવે રંગ લાગ્યો માં હવે રંગ લાગ્યો રંગ લાગ્યો માં હવે રંગ લાગ્યો મારી નાચની દેવી ને હવે રંગ લાગ્યો
એવું તરે એક માતાજી મારી સાઉન્ડનો જે દીવાલો જાયો ભલા મને કમાઈ હોય ને એ વસ્તી આવા નાયતુના મેળા ભેગા કર્યા કે ભાઈ એક દી કહેવાળાની જગ્યામાં એ મારા વગર નાના વકીલ મારા સર્જન ડોક્ટર મારા કોરડિયા પરમારના વ્યામાં એ બાપો તમે આકલો મારે વસતી હામું જોઈજે બાપા તારી વસતી ધન ના કરે અંતરનો યારા હાથનો કોણ સાંભળે બાપા કદાચ મને કોરડિયા પરમાર માથે દુઃખ પડે ને કદાચ કહેવાળાનો સીમાડો મેલી દુનિયાના દેશ પ્રદેશમાં હોય ને તેની એમ થઈ જાય કોઈ જગતમાં મારું નથી બાપા દેવો આ જગતમાં એ કોઈ મારું નથી એ મારા દાદા રાણા ઉતરો આ ધારા ગરવાડી ઉતરો અને ખમટે કોયા ભનો ખોળે લઈ એને લાડ કોણ લડાવશે બાપા આ જગત મોહ માયા મેલી દે પણ તું તારાવની માયા મેલતો નહીં બાપા ધર્મ રિહાઈ જાય ને તેથી ધર્મ ને નો ગોતાય કોક બાપા ને ગોતી લેવાય દેહો બાપા દેહો એક કોક ભુવાને ગોતી લ્યો અને ભલામણા તમારું ધર્મ કદાચ હિમાલય હાલ્યું જાતું હોય અને કોરડિયા પરમાર જોઈને પાછું નો લઈ આવે ને તેથી મારા ભવાન બાપાને કોઈ ઓળખે નહીં અને મારા કોરડિયા પરમાર જ્યારે બાપાને વધાવતા બાપાને મનાવતા હોય ત્યારે એ માથે પાઘલડી હાથમાં ગેલીઓ પગમાં મોજલડી શોભે બાપા એ માથે પાઘલડી હાથમાં ગેલીઓ એ પગમાં મોજલડી શોભે બાપા કોરડિયા કુળના ભવન બાપા દર્શન દેજો રે દાદા તારી કરુણાનો નહીં પા
કરુણા ટોટાની હકતડી એ દાદા મારા કોરડિયા જાવ આ તમારી દેવીનું મંડાણ માંડો એ ભલામણા ઘણી જગ્યાએ માતાજીના ભૂવા થાપતા હોય ને એટલે દા આંગળીના થાપા દે પણ મારી હકતડી કે એ કોરડિયા પરમાર એ વિશ્વાસ રાખો અને કંકુને જો સાંજલે નો આઈ લે ઉડે તો દીવ હાકરિયા ટોડાની હકતડી મારું ઘર મારી જાવ બાપ જો સાંડલો કરે ને સાંડલે એ જો હું થાપણનો વ્યવહાર અંબર નો કરી દઉં ને એ કદી મે ખાધું હકડીએ ખોટું હોય બાપ મારી બાપેર મે સાંડલે મે મારી હાકરિયા ડોડાની દેવી હકતડીને ટપોરો તો મારો એ 52 પાનાનો સોપડો લઈને બેઠી છો આજ અને એની માલિકા એ કોરડિયા પરમારનો જો ભલામણા એ કઈ નબળું પાનું નીકળવા દઉં ને એ દીધું કે હર ભગવાનની હકતડી મટી જાવ બાપ તમારું ઠંડી પણ જ્યાં જ્યાં મારી હકતડીનો થાપો હોય ભલામણા એ ઈ ભુવાને જો ઝાખો પડવા દઉં કે કમોય તે જો મરવા દઉં ને એ તેથી મારી હકતડીના નામના સાડી બને બાપ અને મિત્રો કંકુના સાંડલે મારી થાપે હકીકત રમે છે ભાઈ અને જી ભાઈઓ બહેનો પાસે જેની પાસે મોબાઈલ હોય મારી હકીકતમાંના નામમાંથી ફેસલેટ ચાલુ કરો મારી હકીકતમાંના નામમાંથી કદાચ એ આવતી વેળા વાળશે અને કદાચ આપમાંથી જમના તેડ આવે ને જો જમને ઊભા ન રાખી દે ને ભલામણા તેની હકીકત પૂજવી નકામી હોય એટલે જેની પાસે મોબાઈલ હોય એની ફેસલેટ ચાલુ કરો દીવા રૂપે ભલામણા આ હકીકત છે હો એ જીવતા તો લેણું લે એ મહિના પછી બાપના લેણા પડ્યા હોય દીકરા પાસે લેવા જાય ભલામણા એને અમર થાપો કહેવાય પરંપરાનો થાપો કહેવાય કદાચ મારા કોરડિયા પરમાર એ 100 મહિનાનો દીકરો જો મને હકતડીના ટપોરો મારી અને મારા કંકુના
મારા સાંડલાનું ધર્મ ધાવા દઉં ને તેથી ભલામણા હકતરીને ફોડ પડી જાય. અને બધાય ફેસલા ચાલુ કરી અને માં શક્તિને વધાવજો કેવી એ સતનો દીવો સગત માના વઢે બોલે એ સતનો દીવો સગત માના મઢડે બોલે એ લાખ જેલા જાળી લાડુ તને સમરે એ સગતમાં પૂજાતા હોય જેના આંગણે એ સગતમાં પૂજાતા હોય જેના આંગણે એ સુખ રે લલકાતા હોય એના આંગણે માયેના આંગણે એ જેવાને લખજે લેખ સગત લખજે તારા હાથે એ જેવાને લખજે લેખ સગત લખજે તારા આ કોરડિયા પરિવાર છોડી દીધું જીવન તારા માથે પરમાર બધા ઉભા થઈ જાઓ ભાઈ બહેનો તમારે રમવું છે ને એક ઘડી લઈ લે પછી આપણે પાંચના ભગવાનના દર્શન કરવા છે જી બધા ઉભા થઈ જાઓ બધા માના નામ માથે મા શક્તિ મા ચાઉનવાના નામ માથે બધા રમી લેજો હે મને લઈ જા હે મને લઈ જા એ તારા કેસવાળા ગામની માં એ તારા મઢડાની માં હે મને લઈ જા હે મને લઈ જા હે મને લઈ જા તારા મઢડાની માં તારા મઢડાની ચાવુંડ મારો હૈયા દેરો હાથ તારા પરદાનો નહીં એ ખડાની બૂટ એ મારી ઝાલિયા મેળેલા ધુપાણાની ભલામણા મારી અનેકના થડાની મારી બૂટ કે કદાચ મારા દાદા કાનાનો વ્યવહાર આ જગ્યામાં જો ઝાખો પડવા દઉં ને એ તેથી તો મારી બૂટના નામનો સાડીઓ બધાય બેઠા
મારી અણેકના થણાની જ્યારે મારા કાના બાપાનો વ્યવહાર જ્યારે મારા જગદંબા ચોલાપરીમાં બૂટ રમે છે એ અંગ્રેજના ચોપડે સડી ગઈ છે વલ્લભ ભુવા અંગ્રેજના ચોપડે સડી ગઈ છે મારી બૂટ વાઢાઈ અને ઈ મારી જોગ માયાનો મેરિયો ભુવો શું કે એ રેલગાડી નો હાલે મારી રેલગાડી નો હાલે રેલગાડી નો હાલે મારી રેલગાડી નો હાલે એ બુટડી દેવકે તારી રેલગાડી નો હાલે 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 એ આ મારી બુટ વાઢાણી રેલે માયરો પાવો માડી રેલે માયરો પાવો એ બુટ રે દેવો માડી રેલગાડી માયરો પાવો મારી જડી વાડીયું ખેડાય ખેતર ખેડા પણ એ મારા કોરડિયા પરમાર એ મારા કાના બાપાની વસ્તી માતાજી મારી મેલડીનો રાફડો નો ખેડાયો એ ભગતમાં મને બૂટને ભલામણા ટપોરો મારે મારી વસ્તી અને ખાલી કડિયામાંથી જો ફૂફાડા નો મારવા મળું એ હું દાદા કાનાનો વ્યવહાર છે અને કે હવાલાની જગ્યામાં 52 ગજનો નેજો સડાયો છે મારી બૂટ કે જો ભલામણા નમવા દઉં ને તે કાના બાપાનું ધર્મ ન હોય અલે ઈ મારી બૂટમાંના નામ માટે બધા ભાઈઓ બહેનો બે હાથ ઊંચા કરી નાખો મારો બકરો માને રમાડી છે કેવી 1052 ગજની ફરકે એ જોઈ મારું મનડું અરખે એ મારી તારા મંદિરિયામાં બોલે દીનામો જય મારી બૂટમાં હો જય મારી બૂટમાં વાઢાળી છે પેલા સમયમાં એ પેલાના સમયની માલિબા જ્યારે અમારા કાના બાપાનો વ્યવહાર હોય છે તેથી મારી બૂટના નામનો વાઢ આપતા હોય છે એટલે વાઢાળી કહેવાય એમને વાઢાળી ન કહેવાય ભાઈ કદાચ હારા તેજીનું મરદું હોય વલ્લભ ભુવા અને જો મારી વાઢાળી ખમાગે એ મારા કાના દાદાનો વ્યવહાર ખમાગે અને મહલમાં જો મરદા બેઠા ન કરું ને એ તેથી હું વાઢાળી બૂટ ન હોય બેટા
જાય છે પણ આડા આડે કાળા કરજુકની માલિપા ભાઈઓનો ભાવ જવો હોય ને તો કહેવાળા ધક્કો થાય ભાઈ કારણ વસતીર ધન ના કરે મારા દાદા કાના ભગવાનના વ્યવહારની દેવી મારા દાદા રાણાના વ્યવહારની દેવી જોઈએ મારી વિશ્વાસ ને વ્યર્થી નહીં એકલે મારી તારી જગ્યાની માલિપા તારી વસ્તી રોટી આવે મારા દાદા કાનાની દેવી મારા દાદા ભગવાનની દેવી મારા દાદા રાણાની દેવી એ તારું આશરો લીધો હશે કોકદી મારા દાદા કાના એ તારો હુબકો નાખ્યો હશે કે મારી જગત ગમે વાતું કરે પણ હું કાનો બાપો છું ને નબળો છું હું ભવન બાપો નબળો છું હું રાણો બાપો નબળો છું પણ મારા બાપની દેવી મેલડી તું નબળી જોઈએ એક દી